હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની, પ્રકરણ 6 ની વાત કરીએ તો આપણે રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુઓમાં છેદે છે, એકબીજાને બિંદુઓમાં છેદે છે. POR અને ROQ નું શું આપેલું છે? ગુણોત્તર આપેલું છે. તો તેમનું તમામ ખૂણાઓ શોધો. તો જે પહેલા કીધું છે એ આપણે દોરીશું. રેખા PQ અને RS એકબીજાને છેદે છે. તો અહીં એક રેખા બનાવીશું આપણે. રેખાનું નામ PQ. ફિલ્મો વાળી રેખા નહીં હો વિદ્યાર્થી મિત્રો, વધારે સોચતા નહીં. રેખા RS આમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. ઠીક છે. હવે તમને POR અને ROQ આપેલ છે. શું આપેલ છે? POR જેમ ROQ બરાબર 5/7 આપેલ છે. તો તમને શું કરવાનું? POR ની કિંમત શું છે? તો કે 5, 5 ની સાથે ચલ ધારી લો x. ROQ ની કિંમત શું છે? તો કે 7, તો 7 ની સાથે એક ચલ ધારી લો કે x. હવે POR આ ખૂણો છે અને ROQ આ ખૂણો છે. બંને શું રચે છે? તો કે રેખિક જોડ. તો બંનેનો સરવાળો શું થઈ જશે? 180. POR પ્લસ ખૂણો ROQ બરાબર 180°. ઠીક છે. શું થઈ જશે? રેખિક જોડ. POR શું છે? 5x, ROQ 7x બરાબરમાં 180. 5 અને 7 12, 12x બરાબર 180. 12 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 180 ભાગ્યા 12. 180 નું ભાગાકાર 12 વડે કરતા 12 એકુ 12, 6 વધશે, 0 ઉતરશે, 12 પંચા 60. શું થયું? x ની કિંમત શું આવી જશે? આપણને મળશે x બરાબર 15°. હવે x ની કિંમત મળી આપણને. તો સૌપ્રથમ આપણે POR અને ROQ ની કિંમત શોધીશું. તો કે POR શું છે? 5x. તો 5 ગુણ્યા 15 શું થઈ જશે? 15 પંચા 75°. અને સેકન્ડ ROQ શું છે? 7x. તો 7 ગુણ્યા 15, 15 સિત્તા 105. બંને ખૂણાઓ મળી ગયું. પરંતુ આપણને તમામ ખૂણો કીધું છે, માત્ર આ બંને નહીં, તમામ ખૂણો. હવે તો આપણે અત્યારે તો આપણે શું મળ્યું? POR કેટલું મળ્યું? 75. અને ROQ શું મળ્યું? 105. આપણને આ બંને ખૂણાઓ પર શોધવાના છે. તો આ બંને ખૂણાઓ શું રચે છે? તો કે અભિકોણ રચે છે. શું રચે છે? અભિકોણ. તો POS બરાબર ROQ તથા SOQ ખૂણો SOQ બરાબર POR. કયા નિયમ મુજબ? તો કે અભિકોણના ખૂણા કેવા હોય? સમાન. તો POS શું થઈ જશે? 105. અને SOQ શું થઈ જશે? તો કે 75. ઓકે. અને અહીં જે આપેલ છે POR પણ 75° અને ROQ બરાબર 105°. સમજાયું વિદ્યાર્થી મિત્રો? સામ સામેના ખૂણા કેવા હોય છે? સમાન. કયા નિયમ મુજબ? અભિકોણ. જ્યારે પણ બે રેખા એકબીજાને પરસ્પર છેદે ત્યારે સામ સામેના ખૂણા શું થઈ જશે? તો કે સમાન થઈ જશે. કયા નિયમ મુજબ? અભિકોણના નિયમ મુજબ. આગળ વધીએ. કિરણ AX એ BAC નો શું છે? દ્વિભાજક છે. અને કિરણ AY એ XAC નો દ્વિભાજક છે. સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું. તો મોટો ખૂણો કયું છે? આપેલું છે BAC નો દ્વિભાજક કોણ છે? AX. તો સૌપ્રથમ B A અને C. આનો દ્વિભાજક છે ખૂણો કિરણ AX. શું છે? કિરણ AX. જેના દ્વારા આના શું થાય છે? બે ભાગ થાય છે. બંને ખૂણાઓ કેવા હશે? સરખા. અને કિરણ AY એ
ખૂણો એક્સ એસી નો શું છે? દ્વિભાજક છે. કોણ? કિરણ એ અને વાય. આપેલ શું છે આપણને? ખૂણો બી એ વાય. ખૂણો બી એ વાય કેટલું આપેલું છે આપણને? 60° આપેલું છે. તો શોધવાનું છે. તો ખૂણો બી એસી શોધો. ખૂણો બી એસી શોધવાનું છે. આપણને આ ખૂણો શોધવાનું છે. તો સૌ પ્રથમ જે શોધવાનું છે, તો બી એસી આખો ખૂણો છે. તો આ બંને ખૂણાને શું ધારીશું આપણે? એક્સ. આ અડધા ખૂણાને શું આપણે ધારી લઈશું? એક્સ ધારી લઈશું. તો આખું બી એસી શું થઈ જશે? 2x. ખૂણો બી એસી બરાબર શું થઈ જશે? 2x થઈ જશે. શું થઈ જશે? 2x. અહીં કિરણ એ એક્સ એ ખૂણો બી એસી નો શું છે? દ્વિભાજક છે. માટે બી એ એક્સ ખૂણો બી એ એક્સ અને એક્સ એ સી શું થઈ જશે? એક્સ થઈ જશે. બંને બરાબર હશે અને શું થઈ જશે? એક્સ થઈ જશે. આમ આગળ જે કિરણ એ વાય છે એ ખૂણા કયો? એક્સ એસી નો શું છે? દ્વિભાજક છે. માટે એક્સ એ વાય ખૂણો એક્સ એ વાય બરાબર વાય એ સી શું થઈ જશે? એક્સ ભાગ્યા 2 થઈ જશે. શું થઈ જશે? એક્સ ભાગ્યા 2. હવે આપણને આપેલ શું છે? તો કે બી એ વાય આપેલું છે. શું આપેલું છે? તો ખૂણો બી એ વાય બરાબર 60°. ઠીક है. બી એ વાય ખૂણા દ્વારા રચાશે. તો બી એ વાય આટલું ભાગ છે. તો આ અડધો ખૂણો અને આ અડધો ખૂણો શું છે? બી એ એક્સ. તો કે બી એ એક્સ પ્લસ કોનું પ્લસ થશે? તો કે એક્સ એ વાય નો. કોનું પ્લસ થશે? એક્સ એ વાય બરાબર શું થઈ જશે? 60°. ઓકે. બી એ એક્સ શું છે? એક્સ અને એક્સ એ વાય શું છે? એક્સ ભાગ્યા 2. ચોકડી ગુણાકાર કરીએ તો 60° કઈ રીતે? 2x 2 1 જા સોરી 2 ગુણ્યા x કરીશું તો 2x પ્લસ 1 કરીશું શું થઈ જશે? 3x અને 2 એકુ 2 બરાબરમાં 60°. 3x બરાબર 60°. 2 ભાગાકારમાં છે, સામે જશે ગુણાકારમાં. 60 દો 120. 120 3 ગુણાકાર में છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 120 ભાગ્યા 3 શું થઈ જશે? તો કે 40° થઈ જશે. x ની કિંમત મળી ગઈ. હવે આપણને જે શોધવાનું છે BAC શોધવાનું છે, મળી જશે આપણને. BAC નો શું ધારેલું છે આપણે? BAC બરાબર 2 ગુણ્યા x. 2 x ની કિંમત કેટલી વધી? 40 ગુણ્યા 2 80°. ઓકે. તો BAC શું મળશે આપણને? 80°. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ દાખલા નંબર 3 ઉપર. તો ખૂણો x અને y પૂરક ખૂણો છે. પૂરક ખૂણો એટલે વિદ્યાર્થી મિત્રો, પૂરક કોણ એટલે કે એવા બે ખૂણાઓ જેમનો સરવાળો શું થાય? 180. એવા બે ખૂણાઓ જેમનો સરવાળો 180 થાય. એવા બે ખૂણાઓ જેમનો સરવાળો પરસ્પર સરવાળો કરતા શું મળે? 180. તેવા બંને ખૂણાઓ એકબીજાનો શું કહેવાય? પૂરક ખૂણો કહેવાય છે. એટલે કે x અને y નો સરવાળો શું થશે? 180. આમનો શું આ બંનેનો શું આપેલું છે? ગુણોત્તર આપેલું છે. તો x અને y શોધો. તો ખૂણો x જેમ ખૂણો y શું આપેલું છે? 25/11. શું આપેલું છે? 25/11. આ બંનેને ધારીશું x ની સાથે 25 ચલમાં એ ધારીશું, y ની સાથે 11 ચલમાં શું ધારીશું? એ. બંને પૂરક કોણો છે. x અને y પૂરક
કોણો છે માટે ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 180 અંશ થશે. શું થશે? 180 અંશ. તો x શું છે? તો કે 25a અને y શું છે? તો કે 11a બરાબરમાં 180 અંશ. 25 અને 11 શું થઈ જશે? તો કે 36a બરાબર 180. 36 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 180 ભાગ્યા 36. હવે 36 ગુણ્યા 5 કરીશું. 5 6 30 નો 0 વધી પડશે 3 5 તારી 15 ને 18. કેટલા દ્વારા ભાગ થશે? 5. 36 5 180. એ બરાબર શું થઈ જશે? 5. એ બરાબર 5. હવે આપણને x અને y ની કિંમત શોધવાની છે. તો ખૂણો x કેટલાનું છે? તો કે 25a નો. તો 25 ગુણ્યા a ની કિંમત 5. 25 125. તો ખૂણો x કેટલાનું છે? 125. અને ખૂણો y 11a. તો 11a ની જગ્યાએ 5 અંશ. 11 5 55. ખૂણો y. ખૂણો y કેટલાનું થઈ જશે? 55 અંશ. આગળ વધીએ. નંબર 4. રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. ફરીથી બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે છે. કયા કયા રેખાઓ? રેખા PQ અને રેખા PQ અને રેખા RS કયા બિંદુમાં છેદે છે? તો કે પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR આ ખૂણા કેટલાનું છે? તો કે 55 અંશ. અને QOS કેટલાનું છે? તો કે 2x - 5 અંશ. તો x ની કિંમત શોધો. કોની કિંમત શોધવાની છે? તો x ની. તો જો બંને ખૂણાઓ સામસામેના ખૂણા છે. આગળના દાખલા નંબર 1 માં જોયું આપણે કે જ્યારે પણ બે રેખાઓ એકબીજાને આમ છેદે, તો આમ જ્યારે ચોકડી જેવી આકૃતિ બને તો સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન. કયા નિયમ મુજબ? તો કે અભિકોણના નિયમ મુજબ. તો ખૂણો POR બરાબર QOS. રીઝન અભિકોણના ખૂણાઓ. તો POR કેટલાનું છે? તો કે 55. અને QOS 2x - 5 અંશ. 5 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? તો કે પ્લસ. બરાબરમાં 2x 55 અને 5 60 અંશ બરાબરમાં 2x. બે ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 60 ભાગ્યા 2 શું થઈ જશે? 30. તો x બરાબર શું મળી જશે આપણને? 30 અંશ. x ની કિંમત કેટલી થઈ જશે? 30. આગળ A અને B કોટિકોણ છે. તો જેવા પૂરક કોણ જોયું, પૂરક કોણ જેમનો સરવાળો કેટલો થાય? 180. એવી જ રીતે કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થાય. બે ખૂણાઓનો સરવાળો 90 થાય તેવા ખૂણાઓને શું કહેવાય? એકબીજાના કોટિકોણ કહેવાય. A અને B શું છે? બંને એકબીજાના કોટિકોણો છે. A ની કિંમત શું આપેલી છે? ખૂણો A બરાબર ખૂણો B પ્લસ 20 અંશ હોય તો A અને B શોધો. A અને B બંનેની કિંમત શોધવાની છે. તો ખૂણો A અને ખૂણો B કોટિકોણો છે માટે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 90 અંશ. ખૂણો A ની જગ્યાએ શું આવી જશે? ખૂણો B પ્લસ 20 અંશ. ખૂણો A ની કિંમત આપેલી છે ને, ખૂણો B પ્લસ 20 અંશ. તો એની જગ્યાએ શું રાખી દઈશું આપણે? ખૂણો B પ્લસ 20 અંશ પ્લસ ખૂણો B બરાબરમાં 90. હવે 20 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસ. 90 માઇનસ 20. B અને B શું થઈ જશે? બે ખૂણો B. 90 માઇનસ 20 શું થઈ જશે? તો કે 70. બે ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 70 ભાગ્યા
2 ખૂણો બી બરાબર 70/2 શું થઈ જશે 70/2 70 ને અડધો 35 બી ખૂણો મળી ગયો હવે આપણને શું શોધવાનું છે તો ખૂણો એ તો ખૂણો એ તો આપેલ જ છે ખૂણો બી માં કોનો સરવાળો કરવાનો છે તો કે 20 નો ખૂણો બી કેટલું મળ્યું આપણને તો કે 35 અંશ પ્લસ 20 35 અને 20 શું થઈ જશે 55 ખૂણો એ બરાબર 55 અંશ આમ લખી દેવાનું કે ખૂણો એ બરાબર 55 અંશ અને ખૂણો બી બરાબર 35 અંશ થાય છે શું થાય છે 55 અને 35 દાખલા નંબર 6 કિરણ EX એ DEF નો દ્વિભાજક છે અગેન પ્રથમ ખૂણાનું નામ શું છે DEF ખૂણો DE અને F એમનો દ્વિભાજક કોણ છે E અને X તો E અને X ઓકે હવે કિરણ EY ખૂણો DEX નો દ્વિભાજક છે DEX નો દ્વિભાજક કોણ છે કિરણ E અને Y ખૂણો DEX 42 અંશ DEX આખો ખૂણો આપેલ છે ખૂણો DEX કેટલાનું છે તો કે 42 અંશ કેટલાનું છે 42 અંશ તો ખૂણો YEF અને DEF શોધો તો YEF આ બંનેનો સરવાળો કરવો પડશે અને DF આખા ખૂણો શોધવાનું છે તો સૌપ્રથમ 42 એ અડધો માપ છે તો આ પણ 42 નો થશે કઈ રીતે એ લખીશું આપણે કિરણ EX એ ખૂણો DEF નો શું છે દ્વિભાજક છે માટે ખૂણો DEX બરાબર XEF કેટલાનું થઈ જશે 42 અંશ આગળ કિરણ EY એ કયા ખૂણો EY કયા ખૂણાનો DEX નો તો DEX નો દ્વિભાજક છે માટે ખૂણો અડધા ખૂણા DEY બરાબર YEX શું થઈ જશે DEX નો અડધો ભાગ્યા 2 તો 42/2 શું થઈ જશે 21 તો YEX શું થઈ જશે 21 અંશ શું થઈ જશે 21 અંશ હવે આપણને સૌપ્રથમ શું શોધવાનું છે YEF કયો ખૂણો YEF ખૂણો YE અને F તો આમાં કયા કયા બે ખૂણા આવે છે એ લખીશું આપણે ખૂણો YEF બરાબર પ્રથમ ખૂણો YEX પ્લસ ખૂણો XEF X E અને F કયા કયા ખૂણા પ્રથમ YEX આ ખૂણો અને XEF આ ખૂણો ઠીક છે તો YEX કેટલું છે આપણને કેટલું મળ્યું YEX 21 અને XEF કેટલાનું છે તો કે 42 21 અને 42 શું થઈ જશે 63 અંશ ખૂણો YEF ઓકે નંબર 2 શું શોધવાનું છે DEF શું છે તો 2 ગુણ્યા ખૂણો 2 ગુણ્યા ખૂણો એકે ખૂણો 2 આ ખૂણા અથવા આ ખૂણાનું શું કરી દેવાનું ગુણ્યા 2 તો DEX નું શું કરી દેવાનું છે ગુણ્યા 2 કરીશું તો આપણને DEX નો ગુણાકાર 2 થી કરવાથી DEX કેટલું છે તો કે 42 તો 42 ગુણ્યા 2 કેટલું થઈ જશે તો કે 84 અંશ આ થઈ ગયું આપણું ખૂણો DE અને F આમ ચેપ્ટર નંબર 6 થઈ પ્રેક્ટિકલ કમ્પ્લીટ થાય છે હવે પ્રશ્ન નંબર 7 વ્યાખ્યા આપો 7-8 વ્યાખ્યા
તમારાથી પૂછવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો સમરેખ બિંદુઓ. તો જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલ હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. એક જ રેખા પર 3 કે 3 થી વધારે બિંદુઓ આવેલ હોય તો તેમને સમરેખ બિંદુઓ કહેવાય છે. આ એક રેખા છે, તેના પર જો 1 2 3 3 થી વધારે બિંદુઓ છે. આ બધા બિંદુઓ શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. વિપરીત કોણ 180 કરતા વધારે અને 360 કરતા ઓછા માપના ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે. કોઈ પણ ખૂણો લો, અંદરનો ખૂણો નહીં, બહારના ખૂણાને શું કહેવામાં આવે છે? વિપરીત ખૂણો. જે 180 થી શું હોય છે? વધારો અને 360 થી ઓછું. પૂરક કોણ અત્યારે તમને કીધું મેં, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તો તે ખૂણાઓને એકબીજાના શું કહેવાય? પૂરક કોણ કહેવાય. સરવાળો શું થાય? 180. આગળ વધીએ નંબર 4 પર કોટિકોણો. શેમાં જે બે ખૂણાઓનો માપનો સરવાળો, હવે માપનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કેટલું થાય છે? તે ખૂણાઓને એકબીજાના શું કહેવામાં આવે? કોટિકોણ કહે છે. શું કહે છે? કોટિકોણ કહે છે. અભિકોણ. અભિકોણ જ્યારે બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે ત્યારે અભિકોણો રચાય છે. અભિકોણો એટલે કે આ સામસામેના ખૂણાને શું કહેવાય? અભિકોણો કહેવાય. ઓકે. ખૂણાઓની રેખિક જોડ. એક જ રેખા પર આવેલા ખૂણાઓ 1 2 3 4, ચારે ખૂણા એક જ બિંદુ પર છે અને એક જ રેખા પર છે. જો બે ખૂણાઓમાંનો એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણો રચે તો તે ખૂણાઓ રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે. ઓકે. સામાન્ય ભુજ અને વિરુદ્ધ ભુજ શું રચે છે? કિરણ રચે છે. તેને શું કહેવાય? રેખિક જોડ કહેવાય. નંબર 7 આસન્ન કોણ. આસન્ન કોણની વ્યાખ્યા થોડી મોટી છે વિદ્યાર્થી મિત્રો. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ થશે. ગેરંટી વિદ્યાર્થી મિત્રો તમને કાંઈ પણ સમજાયું ન હશે. ઓકે. આવી વ્યાખ્યા તો કઈ સમજાતી હોય? જો તો ખરા, દરેક જગ્યા સામાન્ય અને સામાન્ય ના હોય, સામાન્ય હોય સામાન્ય ના હોય, સામાન્ય હોય સામાન્ય ના હોય, એમ કહેવામાં આવેલું છે. પરંતુ આપણે જોઈશું. જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, બે ખૂણા ધારી લો કે આ રહ્યો શિરોબિંદુ, આમાંથી બે ખૂણા રચાય છે. આ બે ખૂણા રચાઈ ગયા, તેમનો શિરોબિંદુ શું છે? એક ભુજ સામાન્ય હોય. એક ભુજ એટલે કે એક બાજુ સામાન્ય. તો જો બંને ખૂણામાં એક બાજુ સામાન્ય છે અને સામાન્ય ના હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ. સામાન્ય કયા ભુજો સામાન્ય નથી? તો આ બંને સામાન્ય નથી. તે સામાન્ય ભુજના કયા દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. કયા દિશામાં? વિરુદ્ધ દિશામાં છે. જો આ પૂર્વ સાઈડના પશ્ચિમ સામે, ઉત્તર સાઈડના દક્ષિણ સાઈડ જાય છે તો આવા ખૂણાઓને શું કહેવામાં આવે છે? આસન્ન કોણ કહેવાય છે. ગુરુ કોણ તો સાવ ઈઝી છે. 90 કરતા વધારે અને 180 કરતા ઓછા માપના ખૂણાઓને ગુરુ કોણ કહે છે. આવા ખૂણાઓ જેમનો માપ 180 થી શું હોય અને 90 અંશથી વધારે હોય, 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછા માપના ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુ કોણ. ઓકે. તો આમ અહીં થાય તમારું ચેપ્ટર નંબર 6 પૂરું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સ્કીપ કરીને જોતા ને એક ટોપિક તમે મિસ કરી દેશો તો આગળ તમને કશું ખબર પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ ચેપ્ટર નંબર 7 ઉપર. ઓકે. ત્રિકોણ એબીસી માં ખૂણો એ અને ખૂણો સી શું છે? સમાન છે. અને બીસી કેટલાની છે? 3 સેમી. અને ત્રિકોણ એબીસી ની પરિમિતિ 10 સેમી હોય તો એસી શોધો. સૌ પ્રથમ ત્રિકોણ દોરીશું આપણે. ત્રિકોણનું નામ શું છે? તો કે એ બી અને સી. એ અને સી શું છે? સમાન. ખૂણો એ અને ખૂણો સી શું છે? સમાન ખૂણાઓ છે. और बीसी કેટલાનું છે? 3. બીસી કેટલા માપનું છે? 3 નું. ઠીક है. તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ, ત્રિકોણ એબીસી ની પરિમિતિ ચોપડા કેટલી છે? તો કે 10 સેમી છે. કેટલી છે બેટા? 10 સેમી છે. તો એસી શોધો. એસી આ બાજુ શોધવાની છે. તો સૌ પ્રથમ ત્રિકોણ એબીસી માં
ખૂણો એ બરાબર ખૂણો સી, બે ખૂણાઓ સમાન હોય તો તેમની સામેના બાજુઓ પણ શું હોય? સમાન હોય. સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. મગજમાં ઉતારી લો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે ખૂણાઓ સમાન હોય ત્યારે સામેના ખૂણાઓ પણ શું હોય? સમાન. તો એની સામે કોણ છે? તો કે બી સી. તો બી સી બરાબર સી ની સામે કોણ છે? તો કે એ બી. એ બી પણ સમાન છે. હા, શું થઈ ગયું? એ બી. બીસી કેટલાનું છે? 3. તો માટે એ બી પણ કેટલાનું થઈ જશે? 3 નું. એ બી બરાબર 3 સેમી. બીસી તો પહેલાથી જ આપેલું છે કે 3 સેમીનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીસી કેટલાનું છે? તો કે 3 સેમી. એ તો આપેલું જ છે આપણને. હવે પરિમિતિ આપેલી છે, તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ કેટલી છે? તો કે 10. પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો. પ્રથમ બાજુ કઈ છે? તો કે એ બી. બીજી બાજુ કઈ છે? તો કે બીસી. ત્રીજી બાજુ કઈ છે? તો કે એસી બરાબર 10. એ બી કેટલાનું છે? તો કે 3, બીસી 3, એસી શોધવાનું છે. બરાબરમાં 10. 3 અને 3 6 બરાબરમાં 10. 6 પ્લસમાં છે, સામે જશે માઇનસ. 10 માઇનસ 6 બરાબર શું થઈ જશે? તો કે થશે 4 સેમી. એસી મળી ગયું આપણને. કેટલાનું મળ્યું એસી? તો બોલે 4 સેમીનું મળ્યું. ઓકે. નંબર 2, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો બી અને ખૂણો પી સમાન છે. તો બંને ત્રિકોણો પહેલા દોરી લઈશું આપણે. ત્રિકોણ કયું છે? તો કે એ બી સી અને ત્રિકોણ PQR માં ખૂણો બી અને ખૂણો પી સમાન છે. ખૂણો બી અને ખૂણો પી સમાન છે. ઓકે. ખૂણો સી અને ખૂણો ક્યુ સમાન છે. ખૂણો સી અને ખૂણો ક્યુ કેવા છે? સમાન છે. બીસી અને પીક્યુ સમાન છે. બીસી અને પીક્યુ શું છે? સમાન. અને ખૂણો એ 50°, તો ખૂણો આર અને ખૂણો બી 75. ખૂણો બી કેટલાનું છે? 75. શું શોધવાનું છે? તો ખૂણો આર શોધવાનું છે. આપેલું કંઈક છે, કીધેલું કંઈક છે અને શોધવાનું કંઈક કીધું છે. बोला कुछ, दिया कुछ और ढूंढने का कुछ. ये गणित वालों की एक મોટામાં મોટી ખાસિયત છે. આપેલા કિંમતથી વિરુદ્ધ જ પૂછે છે. સીધા સીધા એમને પૂછવામાં આવતું નથી. સીધો ક્વેશ્ચન આપવા એમની માથાકૂટ થાય છે. એમને પૂછવાનું સમજાતું નહીં કે સીધો ક્વેશ્ચન પૂછી લે તો વિદ્યાર્થી મિત્રો સીધી રીતે તમને આન્સર આપી દે. તો અહીં આપણે શું આપેલું છે? તો ખૂણો બી અને પી સમાન છે, સી ક્યુ સમાન છે, બીસી પીક્યુ સમાન છે. એ 50, બી 75, આર શોધવાનું છે. તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો બી બરાબર ખૂણો પી આપેલ છે. ખૂણો સી બરાબર ખૂણો ક્યુ આ પણ આપેલ છે. પછી બીસી બરાબર પીક્યુ આ પણ આપેલ છે. તો ખૂણા અને બાજુ તો એકરૂપતાની ખૂબા શરત મુજબ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર સાબિત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બંને ત્રિકોણમાં શું બે ખૂણાઓ અને એક બાજુ શું છે? સમાન છે. આ ત્રિકોણના બે ખૂણા એક બાજુ, આ ત્રિકોણની બે ખૂણા અને એક બાજુ શું છે? સમાન છે. તો બંને ત્રિકોણો કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. હવે એકરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુ, અનુરૂપ ખૂણા, અનુરૂપ કદ, અનુરૂપ સ્વરૂપ બંને દરેક વસ્તુ શું થઈ જશે? સમાન. ખૂણા પણ સમાન, બાજુ પણ સમાન, આકાર પણ સમાન અને કદ પણ સમાન થઈ જશે. તો અહીં ખૂણો આપણને શોધવાનું શું છે? તો ખૂણો આર શોધવાનું છે. તો ખૂણો આર કોના જેવું હશે? તો અહીં જો પી અને સી સમાન છે, ક્યુ અને બી સમાન છે, તો એ અને આર કેવા હશે? સમાન. તો ખૂણો
આર બરાબર ખૂણો એ. કયા નિયમ મુજબ? CP/CT નિયમ મુજબ. આર કેટલાનું છે? એ કેટલાનું છે? તો કે 50. તો આર પર કેટલાનું થઈ જશે? 50°. ઓકે, આગળ વધીએ. નંબર 3, ત્રિકોણ ABC માં તો એક ત્રિકોણ આપેલું છે જેમનું નામ શું છે? ABC. એમાં AB બરાબર AC, બે બાજુ કેવા છે? સમાન. અને ખૂણો એ કેટલાનું આપેલું છે? તો કે 50° આપેલું છે. ખૂણો B અને ખૂણો C શોધો. આ બે ખૂણાઓ તમને શોધવાનું છે, ખૂણો B અને ખૂણો C. તો જો સૌપ્રથમ શું આપેલું છે? ત્રિકોણ ABC માં AB બરાબર AC, બે બાજુ સમાન છે. અત્યારે જોયું કે જ્યારે ખૂણો સમાન હોય તો સામેની બાજુ સમાન હોય, અને જ્યારે બાજુ સમાન હોય ત્યારે સામેના ખૂણા પણ સમાન હોય. તો AB ની સામે ખૂણો C અને AC ની સામે ખૂણો B કેવા હશે? સમાન. સમાન બાજુની સામેના ખૂણાઓ. ઓકે, ખૂણો C અને ખૂણો B કેવા થઈ જશે? સમાન. હવે કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? તો આપણને ખબર જ છે 180. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180°. ખૂણો A કેટલાનું છે? તો કે 50. ખૂણો B શોધવાનું છે. ખૂણો C ની જગ્યાએ શું મોકલી દેશું આપણે? ખૂણો B બરાબરમાં 180. 50 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસમાં. 180 માઇનસ 50. B અને B શું થઈ જશે? બે ખૂણો B. ઓકે, તો બે ખૂણો B એમ જ 180 માઇનસ 50 130°. બે ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 130 ભાગ્યા 2 શું થઈ જશે? તો કે થઈ જશે 65. ખૂણો B 65 છે, તો માટે ખૂણો C પણ શું થઈ જશે? 65°. કારણ કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. તો ખૂણો B અને C શું થઈ જશે? 65°ના થઈ જશે. આગળ વધીએ. નંબર 4 પર તો ત્રિકોણ PQR આપેલ છે. આગળ એક ત્રિકોણ આપેલું છે, કયું? PQ અને R. PQR માં PQ બરાબર PR, આ બે બાજુ સમાન છે. આગળના સમજ એવું જ છે. Q 48 નું આપેલું છે. ખૂણો Q કેટલાનું છે? તો કે 48°. તો ખૂણો P અને R શોધો. P અને R શોધવાનું છે. આ ખૂણો અને આ ખૂણો શોધવાનું છે. તો સૌપ્રથમ જે આપેલ છે લખીશું. ત્રિકોણ PQR માં બાજુ PQ બરાબર PR. આ PQ ની સામે કયો ખૂણો છે? તો ખૂણો R. અને PR ની સામે ખૂણો Q. બંને ખૂણાઓ કેવા હશે? સમાન. શું લખીશું? સમાન બાજુની સામેના ખૂણાઓ કેવા હશે? સમાન. ગુજરાતી પણ હું કરશું લખું છું. જો વિદ્યાર્થી મિત્રો, ખૂણો R, ખૂણો Q કેટલાનું છે? તો કે 48°. તો ખૂણો R પણ કેટલાનું થઈ જશે? 48. Q પણ 48 અને R પણ 48. બે ખૂણાઓ મળી ગયા તો ત્રણેય ખૂણાનો સરવાળોનો નિયમ લગાવી દઈશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180°. ઓકે, P શોધવાનું છે. Q કેટલાનું થઈ જશે? 48. R પણ 48 બરાબરમાં 180. 48 અને 48 કેટલું થઈ જશે? તો કે 96° બરાબરમાં 180. 96 પ્લસમાં છે, સામે જશે શું થશે? માઇનસ 180 માઇનસ 96°. 180 માઇનસ 96. 8 કટ 7, 10 માઇનસ 6 4, 1 કટ 0, 17 માઇનસ 9 8. શું વધશે? 84. શું વધશે વિદ્યાર્થી મિત્રો? 84°. P બરાબર 84 અને Q અને R કેટલાના છે? ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 48°. ઓકે, આગળ નંબર 5. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR શું છે? એકરૂપ છે. આપણને પહેલાથી જ કહી દીધું છે કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ. કયા ત્રિકોણો? ત્રિકોણ ABC અને PQR બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. તો ત્રિકોણોમાં
દરેક અંતર્ગત ખૂણાઓ અને અંતર્ગત બાજુ શું થઈ જશે? સમાન. આકાર સમાન, કદ સમાન, બધા ખૂણાની વાત કરીએ કે બાજુની વાત કરીએ, બંને વસ્તુ શું થઈ જશે? સમાન. ખૂણા એ કેટલાનું છે? તો કે 50 અંશનો. ખૂણો એ 50 અને ખૂણો બી 75. ખૂણો બી 75 અંશ. શું શોધવાનું કીધું છે? તો ખૂણો આર શોધવાનું છે. આ ખૂણો શોધવાનું છે. તો સૌ પ્રથમ ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોવાથી ખૂણો C અને ખૂણો R શું થઈ જશે? સમાન. ખૂણો R બરાબર ખૂણો C. ઠીક है? કયા નિયમ મુજબ? CPCT નિયમ મુજબ. હવે ત્રિકોણ ABC માં ખૂણો C શોધવાનું સરળતાથી શોધી શકાય છે. કઈ રીતે? ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો A કેટલાનું છે? 50, B 75 અને C શોધવાનું છે. બરાબરમાં 180. 75 અને 150 શું થઈ જશે? 125 પ્લસ ખૂણો C બરાબરમાં 180. 125 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસ 180 માઇનસ 125 અંશ. 180 માઇનસ 125 અંશ કરીશું. 8 કટ 7, 10 માઇનસ 5 બરાબર 5. 7 માંથી 2 જાય શું વધશે? 5. 0 0. ખૂણો C બરાબર 55 અંશ મળ્યું. માટે ખૂણો R પણ કેટલાનું થઈ જશે? 55 અંશ. કારણ કે બંને ખૂણાઓ કેવા છે? સમાન. આપણે અહીં સાબિત કરી દીધેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. પ્રકરણ નંબર 9. પ્રકરણ નંબર 9 વર્તુળ. પ્રકરણ નંબર 9 શું છે? વર્તુળ છે. શું કીધું? તે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 અંશ. તો ચક્રીય ચતુષ્કોણ દોરીશું આપણે. ખૂણો Q અને S નું તફાવત આપેલું છે. તો ચતુષ્કોણનું નામ શું છે? PQRS. PQRS. અહીં S અને Q. એક વાત યાદ રાખો, ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો સરવાળો શું થાય છે? 180. આ બંનેનો સરવાળો 180 અને આ બંનેનો સરવાળો 180 થાય છે. સામ સામેના ખૂણાનો સરવાળો શું થાય છે? 180 થાય છે. અહીંયા આપણને શું આપેલું છે? તો ખૂણો S માઇનસ ખૂણો Q આપેલું છે 80 અંશ. અહીં નિયમ મુજબ સમીકરણ નંબર 2 માં ખૂણો S અને ખૂણો Q નો સરવાળો શું થઈ જશે? 180 અંશ થઈ જશે. સરવાળો કરી દો તો આ બે તો કટ થઈ જશે. એક બાર માઇનસ એક બાર પ્લસમાં શું થઈ જશે? માઇનસ. S અને S શું થઈ જશે? બે ખૂણો S. 80 અને 180 શું થઈ જશે? 260 અંશ. બે ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. ભાગાકાર કરશો શું મળશે? 130 અંશ. શું મળશે? 130 અંશ. S મળી ગયું આપણને. હવે શું શોધવાનું છે? ખૂણો Q. તો આપણે જાણીએ છીએ ખૂણો S અને ખૂણો Q નો સરવાળો શું થાય છે? 180 અંશ. ઓકે, ખૂણો S કેટલાનું મળ્યું આપણને? 30 અંશ. 130 અંશ. ખૂણો Q શોધવાનું છે. બરાબરમાં 180 અંશ. 130 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસ. 180 માઇનસ 130 કેટલું વધશે આપણને? 50 મળશે. કેટલું મળશે? 50. ખૂણો Q બરાબર 50 અંશ. ઓકે, આગળ વધીએ. બે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. ફરીથી એક વર્તુળ દોરીશું. કેન્દ્રનું નામ શું છે? તો કે P. વર્તુળમાં જીવા છે. જીવા કોણ? તો કે AB જીવા છે. AB કોણ છે? જીવા. બિંદુ C ગુરુ ચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. આ બોલે ચાપ શું છે સાહેબ? ચાપ કોને કહેવાય? તો ચાપ જો વિદ્યાર્થી મિત્રો એક રફ આકૃતિમાં જોઈ લો. આ રહ્યો તમારો વર્તુળ. આને શું કહેવાય? કેન્દ્ર. આ તો ખબર જ હશે. કેન્દ્રથી અડધા માપને શું કહેવાય? તો કે ત્રિજ્યા. આખા માપને શું કહેવાય? તો કે વ્યાસ. હવે જે રેખા કેન્દ્રમાંથી પસાર થાય તેને વ્યાસ કહેવાય. કેન્દ્ર સિવાયમાંથી કોઈ રેખા પસાર થાય તો તેને શું કહેવાય? જીવા કહેવાય.
હવે જીવાથી અહીં જો આ સ્માઇલી જેવો ભાગ દેખાય છે, આ સ્માઇલી જેવો ભાગ, આને શું કહેવાય? ચાપ. શું કહેવાય? ચાપ કહેવાય. આ અડધા માપને ચાપ કહેવાય. આમ જો આ મોટા ભાગને પણ શું કહેવાય? ચાપ જ કહેવાય. શું કહેવાય? ચાપ. આ નાનકડું ચાપ છે તો આને લઘુ ચાપ કહેવાય. આ મોટો ચાપ તો આને શું કહેવાય? ગુરુ ચાપ કહેવાય. તો આ જે બાઉન્ડ્રી છે, આ મોટી બાઉન્ડ્રીને શું કહેવાય? ગુરુ ચાપ. અને નાની બાઉન્ડ્રીને શું કહેવાય? લઘુ ચાપ કહેવાય છે. શું કહેવાય છે? લઘુ ચાપ કહેવાય છે. તો સી એ ગુરુ ચાપ એ બી પરનું છે. તો ગુરુ ચાપ કયા? નીચેનું ચાપ કે ઉપરનું ચાપ? તો ઉપરનું ચાપ આવશે. તો સી અહીં બેઠેલું છે એ અને બી થી ભિન્ન બિંદુએ. જો એ સી બી 60 અંશ, તો કે એ સી બી કેટલાનું છે? 60 અંશ છે. શું શોધવાનું છે? એ પી બી. આ શોધવાનું છે. સમજાઈ ગયું આ વિદ્યાર્થી મિત્રો? વાત કરીએ, 60 અંશ આપેલ છે, આ ખૂણો શોધવાનું છે. તો જો ખૂણો એ પી બી બરાબર 2 ખૂણો એ સી બી. શું કર્યું સાહેબ તમે? તો અહીં જોઈ લો પ્રમેય 9.7 મુજબ. કયું પ્રમેય 9 સાહેબ? સમજાતું જ નહીં. જો તો જે ઉપરનો ખૂણો હોય, યાદ રાખો, જે ઉપરનો ખૂણો હોય તે આ વચ્ચેના ખૂણાનો શું હોય? અડધો માપ. શું માપ હોય? અડધો. જો અહીં 100 અંશનો ખૂણો હોય, આને પર રફલી જોઈ લો પેલા. જો અહીં ખૂણો 100 અંશનો હોય તો અહીંનો ખૂણો શું થઈ જાય? 50 અંશ. અહીં 120 હોય તો અહીં 60, અહીં 30 હોય તો અહીં 15. આમ અહીં ખૂણો ડબલ થાય છે, અહીં ખૂણો અડધો થાય. તો અહીં 50 તો અહીં 100, અહીં 60 તો અહીં 120. જો ઉપર ખૂણો 50 હોય તો નીચે આવીને શું થઈ જશે? 100 થઈ જશે. ઉપર 60 હોય તો નીચે 120, ઉપર 30 હોય તો નીચે 60. ઓકે. નીચેનો ખૂણો ઉપર જઈને શું થઈ જાય છે? અડધો થઈ જાય છે. જેમ 120 છે તો ઉપર 60, 30 છે તો 15, 100 છે તો 50. ઓકે, સમજાઈ ગયું? તો અહીં આપણને ઉપરના ખૂણા કેટલું આપેલું છે? તો કે 60 અંશનું. તો એ સી બી કેટલું આપેલું છે આપણને? 60 અંશ. આપણને એપીબી શોધવાનું છે. તો એપીબી બરાબર 2 ખૂણો એસીબી. એસીબી કેટલું છે? 60 અંશ. તો 60 દુ 120. દાખલો કમ્પ્લીટ. આટલું જ હતું. એક વાત યાદ રાખી લો, અહીં ખૂણો ડબલ થાય છે, અહીં ખૂણો અડધો થાય છે. અહીં 120 હોય તો 60, 60 હોય તો 120. તમારે વધારે માથાકૂટ કરવાની કાંઈ પણ જરૂર નથી. આગળ વધીએ નંબર 3 પર. પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. ફરીથી એક વર્તુળ, કેન્દ્રનું નામ શું છે? પી. ત્રિજ્યા કેટલી છે? 8.5. એ બી વર્તુળનો વ્યાસ છે. વ્યાસ દોરીશું ત્રિજ્યા પરથી વ્યાસ. એ બી વ્યાસ આ 8.5, તો આ પણ 8.5 અને કમ્પ્લીટ વ્યાસ કેટલાનું થઈ જશે? 8.5 8.5 નો સરવાળો 17 સેમી. અડધો ભાગ ત્રિજ્યા, અડધો ભાગ ત્રિજ્યા, આખો ભાગ વ્યાસ. 8.5 8.5 શું થઈ જશે? 17 સેમી વ્યાસ થઈ જશે. અને સી એ અર્ધવર્તુળ પરનો બિંદુ છે. સી એ અર્ધવર્તુળ. અર્ધવર્તુળ મતલબ એટલે કે આ નીચેનો ભાગ ને શું આપી દેશું? સી. તો અર્ધવર્તુળ પરનું બિંદુ છે. તો બીસી 8 સેમીનું છે. કેટલા સેમીનું? 8 સેમી. શું શોધવાનું કીધું છે? તો એસી શોધવાનું કીધેલું છે. આ તો કઈ વાત થઈ. વ્યાસ આપેલું છે, બીસી આપેલું છે અને એસી શોધવાનું છે. તો જો અહીં જ્યારે પણ અર્ધવર્તુળ પર કોઈ પણ ખૂણો રચાય તો તે કેટલા અંશનું હોય? 90 અંશનું હોય. તો ત્રિકોણ એસીબી માં ખૂણો સી બરાબર 90 અંશ હોય. કારણ કે ત્રિકોણ એસીબી અર્ધવર્તુળ માનો ત્રિકોણ છે. ઓકે, હવે
આ BC 8 સેમી છે અને AB કેટલાની છે 17 સેમી. તો પેલા લખીશું આપણે ત્રિજ્યા 8.5 સેમી, તો કે વ્યાસ AB કેટલાનું થઈ જશે 17 સેમીનો. અહીં આપણને સૂત્ર લગાવવો પડશે પાયથાગોરસનું. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. હવે સાહેબ પાયથાગોરસ કોણ છે આપેલું? તો એ ગણિતશાસ્ત્રી છે. કોણ છે? ગણિતશાસ્ત્રી. એને કાટકોણ ત્રિકોણ માટેનું એક સૂત્ર આપેલું છે જે પેલા આપણે જોઈ લઈશું, એના પછી આગળ વધીશું. તો આમ એ શું છે? એક કાટકોણ ત્રિકોણ છે. અહીં ખૂણા કેટલાનો થઈ જશે 90. અહીં ABC. આ કઈ બાજુ થઈ જશે? તો કે આ બાજુ થઈ જશે કર્ણ. કર્ણ કઈ બાજુને કહેવાય? જે કાટખૂણાની સામે હોય એને કર્ણ કહેવાય. આ ઊભી બાજુને વેધ કહેવાય. આ નીચેની બાજુને શું કહેવાય? પાયો કહેવાય. હવે સૂત્ર કઈ રીતે બનશે પાયથાગોરસનું? તો કે કર્ણનો વર્ગ, જે કર્ણ વાળી બાજુને એનો વર્ગ બરાબરમાં વેધનો વર્ગ પ્લસ પાયાનો વર્ગ. હવે સર કયા વેધ પાયાના કર્ણમાં તમે ઉલઝાવો છો? તો સાહેબ સમજો, તમને કર્ણ વેધ પાયો લખવાની જરૂર નથી. તમને ડાયરેક્ટ આનું શું લખવાનું છે? તો કે નામ લખવાનું છે. શું છે નામ? તો કાટખૂણાની સામે કઈ બાજુ છે પેલી? તો AC. તો AC નો વર્ગ પછી આ બંને બાજુ AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ઓકે, સૌ પ્રથમ તમને કઈ બાજુ લેવાની? કાટખૂણાની સામેની બાજુ. બરાબર કરીને બે બાજુનો શું કરી દેવાનો? સરવાળો. હા, વર્ગ રાખવાનો ભૂલતા નહીં. હવે જો ત્રિકોણનો આકાર એટલે કે ત્રિકોણ ચેન્જ થઈ જાય તો જैसे કે RMP. હવે કાટખૂણો ક્યાં છે? કાટખૂણો અહીં છે. તો આનું સૂત્ર શું થઈ જશે? RP નો વર્ગ RM નો વર્ગ પ્લસ MP નો વર્ગ. ઓકે, આ પણ સીધો સીધો હતો. એક ઓર ત્રિકોણ જોઈશું આપણે. હવે સાહેબ કાટખૂણો ક્યાં દેખાય છે? તો જો સાહેબ કાટખૂણો અહીં છે. અહીં આપણે નામ આપી દીધું TPR. તો સૌ પ્રથમ કાટખૂણાની સામે કઈ બાજુ છે? તો કે PR. તો PR નો વર્ગ. હવે સાહેબ કહેવાય કે વેધ અને પાયો કઈ રીતે શોધવાનું? તો વેધ અને પાયાની વાટાઘાટ કરવાની નહીં, બે બાજુનું નામ લખી દેવાનું. TP નો વર્ગ પ્લસ TR નો વર્ગ. સમજાયું? તો અહીં કયું સૂત્ર બનશે આપણને બનાવવાનું છે જે સૂત્ર ત્રિકોણમાં? તો કાટખૂણો અહીં છે. તો કાટખૂણાની સામેની બાજુ કઈ છે? તો પેલી AB. તો કે AB નો વર્ગ બરાબર AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ. સૌ પ્રથમ કાટખૂણાની સામેની બાજુ AB, પછી AC અને પછી BC. AB કેટલાનું છે? તો કે 17 નો વર્ગ. AC શોધવાનું છે. BC 8 નો વર્ગ. 17 નો વર્ગ ખબર જ છે આપણને 289. AC નો વર્ગ 8 નો વર્ગ 64 થઈ જશે. 64 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસ. 289 માઇનસ 64 બરાબરમાં AC નો વર્ગ. 289 માઇનસ 64 કરતા 9 માઇનસ 4 5, 8 માઇનસ 6 2, 225. 225 બરાબર AC નો વર્ગ. વર્ગ છે, સામે જશે શું થઈ જશે? વર્ગમૂળ. 225 કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? તો સાહેબ 225 એ 15 નો વર્ગ છે. તો AC બરાબર 15 સેમી મળશે. સમજાયું આપણને? આગળ વધીએ. નંબર 4, અકેન્દ્રિત વર્તુળનો વ્યાસ 20 છે. કેન્દ્રનું નામ O, વ્યાસ કેટલાનું છે? 20 સેમી. વ્યાસ બરાબર 20. તો ત્રિજ્યા કેટલાની થઈ જશે? તો અડધો. કેટલું? 10. આગળ તેમની જીવા AB ની લંબાઈ 12 સેમી છે. અહીં એક જીવા આપેલી છે જેમનું નામ શું છે? AB. કેટલા સેમીની છે? તો કે 12 સેમીની. આગળ AB નું O થી અંતર શોધો. આ જે AB છે એનું O થી અંતર શોધવાનું છે. આ અંતર આપણને શોધવાનું છે. તો જો સૌ પ્રથમ
અહીં છેદે છે તો અહીં આપણે નામ આપી દઈશું ડી. શું નામ આપી દઈશું? ડી નામ આપી દઈશું. જો વિદ્યાર્થી મિત્રો આ વચ્ચેનું અંતર આપણને શોધવું છે તો સૌ પ્રથમ જો આપણને અહીંથી એક ત્રિજ્યા બનાવી દઈશું. આ શું બની ગઈ? વર્તુળની ત્રિજ્યા. और અહીં વચ્ચે શું ક્રિએટ થઈ ગયું? એક કાટકોણ ત્રિકોણ. ત્રિકોણનું નામ ઓડીબી. ત્રિકોણ ઓડીબી માં ખૂણો ડી કેટલાનું થઈ જશે? 90 અંશ થાય છે. કેટલા અંશનું? 90 અંશનો. આ ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલાની થઈ જશે? 10 સેમીની. પરંતુ આ તો 12 સેમીની છે આખું. અડધો માપ કેટલાનું થશે? તો કે 12 સેમીનું છે તો હાફ કેટલું થઈ જશે? 6 સેમી. AB બરાબર 12 સેમી. AB બરાબર 12 સેમી. આપણને શું શોધવું છે? ડીબી. તો ડીબી બરાબર કેટલાનું થઈ જશે? 6 સેમી. કેટલું થઈ જશે? 6 સેમી. આખી બાજુ કેટલાની છે? 12. તો અડધો માપ કેટલું થઈ જશે? 6 સેમીનું થઈ જશે. ઓકે. અગેન પાયથાગોરસના કાટકોણ ત્રિકોણ રચાય છે તો કયા સૂત્ર યુઝ કરવું આપણને? પાયથાગોરસના પ્રમેય મુજબ કયું કાટકોણ આ રહ્યો? આમની સામેની બાજુ કઈ છે? તો કે ઓબી. ઓબી નો વર્ગ. ઊભી બાજુ ઓડી. ઓડી નો વર્ગ પ્લસ ડીબી પ્લસ ડીબી નો વર્ગ. ઓબી કેટલાની છે? તો કે 10. 10 નો વર્ગ. ઓડી કેટલીની છે? તો શોધવાનું છે. ઓડી નો વર્ગ. ડીબી કેટલાની છે? તો કે 6. 6 નો વર્ગ. 10 નો વર્ગ શું થશે? 100. ઓડી શોધવાની છે. 6 નો વર્ગ 36. 36 પ્લસમાં છે, સામે જશે માઇનસ બરાબરમાં ઓડી નો વર્ગ. 100 માંથી 36 જાય 64. 64 બરાબર ઓડી નો વર્ગ. વર્ગ છે, સામે જશે શું થઈ જશે? વર્ગમૂળ. 64 તો વર્ગમૂળ શું નીકળશે? 8 સેમી. કેટલાનું અંતર છે ઓબી નું ઓથી એબી નું ઓથી અંતર કેટલાનું છે? તો કે 8 સેમીનું અંતર છે. કેટલાનું અંતર છે? 8 સેમી. બરાબર. આગળ વધીએ નંબર 5 ઉપર. ચક્રી ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC અને BD નું બિંદુ P માં છેદે છે. ચક્રી ચતુષ્કોણ નામ શું છે? A B C અને D. વિકર્ણ ACBD બિંદુ P માં છેદે છે. વિકર્ણો છે બે, AC અને BD. કયા બિંદુમાં છેદે છે? એકબીજાને P બિંદુમાં છેદે છે. DBC 70 અંશ. આ ખૂણા કેટલાનું છે? 70 અંશનું છે. BAC કેટલાનું છે? તો કે 30 અંશનું છે. કયું ખૂણો શોધવાનું છે? તો BCD. આ ખૂણો શોધવાનું છે. તો આપણને ખબર જ છે કે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? વિદ્યાર્થી મિત્રો, સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. પરંતુ અહીં તો આપણને અડધો જ ખૂણો આપેલું છે ને, તો 180 માંથી 30 આપણે બાદ કરી શકતા નથી. આપણને પૂરો ખૂણો શોધવું પડશે. કયો ખૂણો? તો કે BAD. તો આપણને પૂરો ખૂણો BAD શોધવું પડશે. આપણને અત્યારે કેટલો ખૂણો આપેલું છે? અડધો. BAC આપેલું છે અને અહીં DBC આપેલું છે કેટલાનું? 70 અંશનું. તો જો અહીં એક પણ નિયમ ઉપયોગમાં આવે છે. કયા? આ પહાડ જેવી આકૃતિ. તો જ્યારે પણ આમ પહાડ જેવી આકૃતિ થાય તો બોલે સાહેબ અહીં તો ક્યાં છે આકૃતિ? દેખાતી જ નહીં. તો જો અત્યારે બસ એક લાઈન દોરી દેશું તો આ ચક્રીય ચતુષ્કોણ બની જશે. શું બની જશે? ચક્રીય ચતુષ્કોણ. હટાવી દેશું તો પહાડ બની જશે. એટલે કે અહીં પહાડનો આ ખૂણો, આ છેડાનો આ ખૂણો કેવા હશે? સમાન હશે. છેડાનો ખૂણો કેવા હશે? સમાન. હવે સાહેબ કઈ રીતે સમાન થાય? કોઈ તો નિયમ હશે ને. તો કે એક જ વૃત્તખંડમાં, કયામાં? એક જ વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય? તો આ જે ભાગ છે જીવા અને ચાપની વચ્ચે તેને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ. આ પણ વૃત્તખંડ છે, આ પણ વૃત્તખંડ છે. જે પહાડ જેવી આકૃતિઓ છે જે સામા છે? વૃત્તખંડમાં છે ને. એક જ વૃત્તખંડમાં હોય તો બંને ખૂણાઓ કેવા હોય? સમાન. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો લખવાનું એક જ
વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. કયા કયા ખૂણા? તો ખૂણો ડીએસી, ખૂણો ડીએસી બરાબર ખૂણો ડીબીસી, ખૂણો ડીબીસી કેવા હશે? બંને ખૂણાઓ સમાન હશે. તો ડીએસી શોધવાનું છે અને ડીબીસી કેટલાનું છે? 70. તો આ પણ કેટલાનું થઈ જશે? 70 અંશનું થઈ જશે. હવે આપણને આ આખું ખૂણો કયું છે? બીએડી શોધવાનું હતું. તો ખૂણો બીએડી કયા બે ખૂણાઓનો સરવાળો છે? તો કે બીએસી પ્લસ કયો ખૂણો? ડીએસી. તો બીએસી કેટલાનું છે? તો કે 30 અને ડીએસી 70. 70 અને 30 કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ 100 અંશનો ખૂણો થઈ જશે. કયો ખૂણો? બીએડી. આખું ખૂણો કેટલાનું થઈ ગયું? 100. હવે આખું ખૂણો આપણને મળી ગયો તો આ પણ ખૂણો મળી જશે. તો ખૂણો ડીએબી પ્લસ બીસીડી બરાબર 180 અંશ. સામ સામેના ખૂણાઓ, ચક્રી ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180. ડીએબી શોધવાનું છે. ડીએબી આપણને કેટલાનું મળી ગયું? 100 અંશ. અને બીસીડી આપણને શોધવાનું છે બરાબર. તો 100 અંશ પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસ. તો બીસીડી બરાબર 180 અંશ માઇનસ 100 અંશ કેટલું થઈ જશે? 80 અંશ થઈ જશે બીસીડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ અહીં થાય છે ચેપ્ટર નંબર 9 કમ્પ્લીટ. ચેપ્ટર નંબર 9 થાય છે અહીં કમ્પ્લીટ. ઓકે.